નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024 ધોરણ 12નું આ પ્રશ્નપત્ર છે. તો અહીંયા તમે જોઈ શકો છો સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. તો ધ્યાન રાખવું, પરીક્ષામાં આ પદ્ધતિનો ઉપયોગ કરીને લખશો તો ઓછી મહેનતે વધારે માર્ક્સ આવશે તમારે, અને આ જ રીતે પેપર ચેક કરવામાં આવે છે. તો અહીંયા પાર્ટ આ એ છે MCQ 10 MCQ છે. તો તમે 20 MCQ વાળું છે નવા માળખા પ્રમાણેનું. તો જોઈ શકો છો દરેકના પ્રશ્નો પર છે, ઉત્તરો પણ આપેલા છે. અહીંયા પણ તમે જો વૃતાંશ આકૃતિની વ્યાખ્યા પૂછેલી છે, તો અહીંયા વ્યાખ્યા પણ છે, અને આ વૃતાંશની વ્યાખ્યા છે. બાળ મૃત્યુદરની વ્યાખ્યા આપેલી છે. તો અહીંયા તમે એકદમ સરળ રીતે તૈયાર કરી શકો છો. જરૂરી હોય તો તમારી નોટબુકમાં નોંધ કરી લેવી, અને પછી તેમાંથી પણ વાંચી શકો છો, જેથી વારંવાર વિડીયો જોવો પડશે નહીં. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે, યોજનાનું નામ. તો યોજના અહીંયા બે રીતે લખી શકાય છે. પૂરું નામ પણ લખી શકો, ટૂંકું નામ પણ લખી શકો છો. અહીંયા આ વિકાસલક્ષી આયતો કોને કહે છે એ પ્રશ્ન છે. તો અહીંયા થોડી લેંગ્વેજ બદલાઈ ગઈ છે, ધ્યાનમાં લેવું. અહીંયા વિકાસલક્ષી આયતોની બે વ્યાખ્યા છે. તમને જે અનુકૂળ આવે તે પરીક્ષામાં લખી શકો છો. અહીંયા ONGCનું પૂરું નામ લખ્યું છે. તો તમે અહીંયા બે રીત છે, અંગ્રેજી ઉચ્ચાર અને એનું ગુજરાતી નામ પણ તમે લખી શકો છો. વિભાગ સી શરૂ થાય છે. તો તમે જુઓ અહીંયા એકદમ ટૂંકમાં ઉત્તરો લખેલા છે. પ્રશ્નના અનુસંધાનમાં જ લખ્યું છે. 2 ગુણનો પ્રશ્ન હોય તો અહીંયા ભય સ્થાનો 4 જરૂરી છે. તો અહીંયા 4 ભય સ્થાનો લખેલા છે. અહીંયા મર્યાદાઓ પૂછી છે, તો 3 જ મર્યાદાઓ છે. તો અહીંયા આપણે 3 જ લખી છે. વિકાસના નિર્દેશકો કયા છે, યાદી આપો એમ કહ્યું છે. તો 4 છે, અને 4-4ની આપણે યાદી આપી છે. એ ઉપરાંત વધારાના બીજા પણ અન્ય નિર્દેશકો છે. પ્રકરણ પૂરું થાય પુસ્તકમાં એટલે આપેલા છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ફુગાવાના લક્ષણો 2 ગુણમાં પૂછ્યું છે, એટલે આપણે અહીંયા 4 લક્ષણો મૂકેલા છે. નાણાંના પ્રકારો જણાવો. તો અહીંયા આપણે 6 પ્રકારો લખેલા છે. બેંક શબ્દનો ઉદ્ભવ 2 ગુણમાં પૂછ્યું છે, તો આપણે 4 મુદ્દા લખેલા છે. ત્યાર પછી તમે અહીંયા જો નાણાકીય કાર્યો પૂછ્યા છે રિઝર્વ બેંકના, તેના મુદ્દા યાદ રાખવા માટે અહીંયા એક શોર્ટકટ ચાવી બનાવેલી છે. ચલ બેસ વિશા. ચલ એટલે ચલણ બહાર પાડવાનું કાર્ય, 2 એટલે બેંકોની બેંક તરીકેનું, 6 એટલે સરકારની બેંક તરીકેનું કાર્ય. એ જ રીતે વિશા, તો એના ઉપરથી પણ અહીંયા મુદ્દા આપેલા છે. શાક નિયમનની કામગીરી, અને વી એટલે વિદેશી નિયમનની જાળવણીનું કાર્ય. તો મુદ્દાઓ યાદ રાખવા માટેની શોર્ટકટ કી પણ અહીંયા મેં આપી છે તમને, તો એ પણ લખીને તમે તૈયાર કરી શકો છો. અહીંયા તફાવતના મુદ્દા છે. તો તફાવતના મુદ્દા જેટલા ગુણનો પ્રશ્ન હોય એટલા લખવા. 2 ગુણનો પ્રશ્ન હોય તો બંને બાજુ 2 મુદ્દા લખવાના થાય છે. ચાલો અહીંયા વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત દર્શાવો. તફાવત મેં એટલા માટે નથી લખ્યો કારણ કે આગળના જે પેપર મેં બોર્ડના બનાવીને વિડીયો મૂક્યા છે એમાં તમને આ તફાવત મળી રહેશે, એટલે અહીંયા મેં ટાઈપ કરેલો નથી. ત્યાર પછી ઊંડિયામણ દર વિશેની વ્યાખ્યાઓ અહીંયા 2 આપેલી છે. 2માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખવાની થાય, પણ મેં 2 લખી છે. તમને જે અનુકૂળ હોય તે વ્યાખ્યા લખવી, અને આ એનું ઉદાહરણ છે. ચલો ત્યાર પછી આગળ વિભાગ ડીમાં જઈએ. તો ધ્યાનમાં રાખવાની બાબતો અહીંયા 6 છે, પણ તમારે પરીક્ષામાં વિભાગ ડી છે 3 જ મુદ્દા સમજાવવાના થાય છે. પણ મેં અહીંયા તમને જે અનુકૂળ આવે એવા 3 મુદ્દા તૈયાર કરી શકો છો. અહીંયા પણ તફાવતમાં પણ 3 જ મુદ્દા લખવાના થશે. અહીંયા મેં તમને તફાવતના 9 મુદ્દા લખી આપ્યા છે. કોઈ પણ 3 જ તૈયાર કરવા, અને 3 ગુણમાં 5 ગુણમાં પૂછે છે તો તમે પછી 5 મુદ્દા લખવા પડે. અહીંયા 3 ગુણનો પ્રશ્ન છે, 3 જ ઘટકો છે એટલે 3ની ચર્ચા કરેલી છે.
મનરેગા યોજના વિશેની માહિતી છે. એકદમ ટૂંકમાં તમે આ જ રીતે પરીક્ષામાં લખો. ઊંચા જન્મદરના કારણો એની પણ અહીંયા મેં ચાવી લખી આપી છે. પુત્રના સાસ, પુત્ર એટલે પુત્ર પ્રાપ્તિની ગેલછા, નાના કુટુંબ, નાની ઉંમરે લગ્ન અને વિધવા, પુનઃલગ્ન, સાર્વત્રિક લગ્ન પ્રથા, સંયુક્ત કુટુંબ પ્રથા એવા અહીંયા મુદ્દાઓ છે. ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળો છે, એની પણ મેં અહીંયા ચર્ચા કરી છે. તો તમે અહીંયા પણ જેટલા ગુણનો પ્રશ્ન છે એટલા મુદ્દા લખવા. અહીંયા વિદેશ વેપારના કારણો છે, તો એની પણ ચાવી અહીંયા તમને આપેલી છે. દે, ટેક, શ્રમ, ઉત્પાદન, એના ઉપરથી આ મુદ્દા બને જ છે. દે ઉપરથી પહેલો મુદ્દો છે, ટેક ઉપરથી ટેકનોલોજી વાળો મુદ્દો છે, શ્રમ ઉપરથી શ્રમ વિભાજન વાળો મુદ્દો છે, ઉત્પાદન માટે અહીંયા છે ઉત્પાદનના સાધનોમાં તફાવત, એ શબ્દ અહીંયા છે અને આપણે એ રીતે મુદ્દો દીધેલો છે. 3 ગુણમાં પ્રશ્ન વધારે પૂછાતો એ આવેલો છે, એટલે તૈયારી વધારે કરવી, વિશેષ કરવી. અહીંયા તફાવત છે તે પ્રમાણે તૈયારી કરવી. અહીંયા પણ જો આ 3 મુદ્દા કહેલા છે, 3 ગુણનો પ્રશ્ન અને એની ચાવી અહીંયા તમને આપી છે. સારા રોજની ખેતી, અર્થ એ સૂત્ર બને. વિભાગી મર્યાદાઓ પૂછી છે, એનું પણ સૂત્ર છે જમુ મુ. નિર્દેશકો આપે છે ગરીબીના, રવિ શિક્ષણ, પીસો. તો આપણે અહીંયા 5 મુદ્દાની જરૂર પડે એટલે 5 મુદ્દા માટેનું સૂત્ર બનાવ્યું છે. તો આના જે મુદ્દા છે એ આ 5 જ છે અને એની ચર્ચા કરવી છે. મુદ્દા 10 પણ 5 તૈયાર કરવા. ચલો સાઈડમાં પ્રશ્નમાં જુઓ, ટેકનોલોજીકલ સુધારા માટેના પણ તમને ચાવી આપી દીધેલી છે. તો એના આધારે મુદ્દા તૈયાર કરવા. પરીક્ષામાં ક્યારેય મુદ્દાઓ તમે ભૂલશો નહીં. અહીંયા આપણું પ્રશ્નપત્ર 2024નું પૂરું થાય છે. થેન્ક યુ, આભાર.